બેટા, રમવું છે તારે? તો જા રમને બેટા. ના બાપુ, માં મને વડે ને એ મને પોસાય, પણ મારા લીધે તમને વડે ને એ મને ના પોસાય. ને બાપુ, તમને ખબર છે, માએ મને કહ્યું હતું કે તું મને શોધજે, પણ બાપુ આ મામા મને એ માં તો નહીં જ મળે બાપુ, નહીં જ મળે. ને બાપુ, તમને ખબર છે, આ માની અંદર એક સારી બાબત છે કે એ ક્યારે જૂઠું નથી બોલતી. પેલી માં તો જૂઠું બોલતી હતી. શું વાત કરે છે બેટા? એ જુઠ્ઠી હતી? કેમ બેટા એવું કહે છે તું? બાપુ, મારી માં મને કહેતી કે તું મારી વાત નહીં માને ને તો હું તને ખાવાનું નહીં આપું. ને હું સૂઈ જતી તો એ મને જગાડીને પોતાના ખોળામાં બેસાડીને ખવડાવતી. જ્યારે આમાં કહે છે કે તું કામ નહીં કરે ને તો હું તને ખાવાનું નહીં આપું. તો બાપુ, ખાવાનું નથી જ આપતી બાપુ, નથી જ આપતી. બેટા, મને માફ કરજે. લોકોની વાતોમાં ભરમાઈને મેં તારા માટે આજીવન દુઃખ વરી લીધું. બેટા, મને માફ કરજે, મને માફ કરજે. ના બાપુ, તમે દુઃખ નહીં સુખ માંગ્યું છે, ને મારે જેની જરૂર હતી ને એને જ તમે લઈ આવ્યા છો. બસ બાપુ, ભવિષ્યમાં એક વાત યાદ રાખજો કે કંઈ પણ થાય તમારી દીકરી તમને આ જ રીતે વહાલ કરતી રહેશે. ને બાપુ, મને તમારા તરફથી પણ કોઈ ફરિયાદ નથી, ને એ જે કરી રહી છે એ નિયતિ છે. મને એના તરફ પણ કોઈ દુર્ભાવ નથી. હું પાણી ભરવા જાઉં બાપુ. ને ઘણીવાર માના મોઢે એને કડવા વેણ સાંભળવા પડતા. ને ગમે તેટલું દિવ્ય બાળક હોય, સતી હોય, પણ મા બાપ એને બાળકથી વિશેષ સમજતા નથી હોતા. એટલે જશીના મા બાપ પણ એને સામાન્ય બાળકની જેમ જ ગણતા. ગામમાં ગોળ્યો ચાલતી હતી ને દરબારનું ગામ છે તો ભેટ વધુ મળશે જાણીને ધાયણો જ ગામનો એક ઢોલી આ ગામ તરફ એના પગરણ મારી રહ્યો હતો ને એનું નામ હતું ધોળિયો ઢોલી. લાગે છે ઢોલ વાગે છે. તારું નામ શું છે? તારું મમતા, તારું રમીલા, તારું સપના. ચાલ જલ્દી માં વટશે. નહીં વડે, મારે તો નાચવું છે. તો અમે જઈએ.
ધ્રુલી બસ, સંધ્યાનો ટાઈમ થઈ ગયો. આજે તો તે બહુ જ કરાવી દીધું. બસ બેટા બસ. વાહ બાપુ વાહ, આવું દરબારોનું ગામું હોય ને તો મોજ જ પડી જાય. અને તમે લોકોએ આખું વરસ ચાલે ને એટલા રૂપિયા આપ્યા. આ ધૂળિયા ઢોલીના રામ 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 રામ. અરે હજી ના આવી? ક્યાં રહી ગયા જસલી? નક્કી લાગે છે રમવા રહી ગઈ લાગે છે. બસ આને તો એક રમવામાં જ રસ છે. આવા દે છે. આજે તો એના બાપુ આવે ને એટલે એની ખબર. હજી ના આવી. બોલ ક્યાં મરી હશે? ભક્તિ રે કરવી એને રાગ થઈ મેરે પાનબાઈ મેળવું અંતર. ક્યાં રહી ગઈ? આ આવી. ક્યાં હતી અત્યાર સુધી? આ ઘરે આટલું કામ પડ્યું છે અને તું અત્યાર સુધી ક્યાં મરી હતી? આ આખા ગામની છોકરીઓ એમની માને બધું જ કામ કરાવે અને તું? ભગવાન, આના કરતા તો ના આલ્યો તો સારું હતું. માં, ના આપ્યો તો ફરિયાદ કોની કરત? ને માં, માત્ર તે તારા કામને જ ઓળખ્યું છે. જો મને મનથી ઓળખી શકી હોત ને તો તું આવું ના બોલત. લે માં, પાણી પી. ને માં, તને ખબર છે આજે ગામમાં એક બહારનો ઢોલી આવ્યો હતો. ઓ, તો નાચવા રહી ગયા હતા એમને? જો નાચવા ગાવાનો આટલો શોખ હોય ને તો નીકળી પડો મંજીરા લઈને. અને આ ઘેર બેઠા મફતના રોટલા તોડવા કરતા ઘેર ઘેર જઈને ભીખ માગો. માં, વખત આવે ને તો એ પણ થશે. ને આમ પણ માના શ્રાપ કોઈ દિવસ બાળકોને ના પડે, પણ જો બોલ એવા ચોગડિયામાં બોલાયા હોય ને તો એ આશીર્વાદ બનીને લાગી જાય ખરા. આ ભક્તાણી જુઓ, સત્સંગ કરવા બેઠા છે. ક્યાં મર્યા હતા અત્યાર સુધી? ને માં, એક ઢોલીના ઢોલમાં એવો નાદ હતો ને કે બસ એક તાર થઈને અંતર ખુલી ગયું. ને જેને પામવા માંગતી હતી ને એ કૃષ્ણ સાથે અંતર મળી ગયું. માં, આજે ગોરીઓમાં એટલી નાચી છું ને. ઓ, તો ત્યાં નાચવા રહી ગઈ હતી એમ કે ને? આ માને અહીંયા બધું કામ નચવે છે અને તું ત્યાં નાચવા રહી ગઈ હતી. આ આખું ગામ જોઈ રહ્યું હોય અને તને આ પારકા ઢોલી સામે નાચતા શરમ પણ ના આવી? માં, જગતના બંધનો તૂટવા માંડે ને ત્યારે શરમ નહીં, મરમ રહે. ને જો એ મરમને જાણી લો ને તો પછી મનમાં કોઈ ભરમ ના રહે. અરે, એ ઢોલી નહીં, સ્વયં દેવનો દૂત હતો. એના ઢોલમાં અવાજ નહીં, બ્રહ્મનાદ હતો. મને એવું થતું હતું કે ત્યાં જ રોકાઈ જાઉં એની પાસે, ને એ ઢોલ વગાડે જઈને હું નાચે જાઉં ને પહોંચી જાઉં અલખના ઓટલે. ઓ, બહુ ગમી ગયો છે તને આ ધૂળિયો ઢોલી અને એનો ઢોલ? તો રાહ કોની જોવે છે? નીકળી જા મારા ઘરમાંથી અને જા ધૂળિયા ઢોલી પાછળ રહેજે એના ભેગી. માં, તું શું બોલી રહી છે? તને એનું ભાન છે? હા, મને તો ભાન છે.